પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે પૂનાભા લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્પેસ ક્વિઝનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં પૂનાભા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર વણવીરભાઈ ચૌધરી તેમજ સાયન્સ કોમ્યુનિકેટર દર્શનભાઈ ચૌધરી અને દિલીપભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા, વૈજ્ઞાનિક અભિગમ અને સંશોધનાત્મક દ્રષ્ટિકોણ વિકસે તે હેતુથી મુખ્ય હેતુ રહ્યો હતો। સ્પેસ ક્વિઝમાં 3 જિલ્લાના 9 તાલુકાની 17 શાળાઓમાંથી આશરે 70 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય મુલાકાતીઓ મળી કુલ આશરે 250 લોકોએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી। સ્પેસ ક્વિઝ ઉપરાંત અવકાશ વિજ્ઞાન આધારિત ઇન્ટરેક્ટિવ સેશન, અવકાશ પ્રદર્શનો તેમજ ડોક્ટર વિક્રમ સારાભાઈના જીવન અને યોગદાન પર આધારિત ડોક્યુમેન્ટરી શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શેઠ એમએન સાયન્સ કોલેજ પાટણના નિવૃત્ત એસોસિએટ પ્રોફેસર અશોકભાઈ એન પટેલે રાષ્ટ્રીય અવકાશ દિવસ અંગે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે ત્રિભુવનદાસ વિદ્યાલય લણવાના નિવૃત્ત વિજ્ઞાન શિક્ષક મહેશભાઈ પટેલે અવકાશ પ્રદર્શનો સાથે વિદ્યાર્થીઓને વિવિધ માહિતી આપી હતી। સ્પેસ ક્વિઝના લેખિત રાઉન્ડ બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોચના 8 વિદ્યાર્થીઓને સ્ટુડિયો રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં હેતાંશી પ્રજાપતિ પ્રથમ, શિવ ભટ્ટ દ્વિતીય અને દિવાકર ચૌધરી તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા। ત્રણેય વિજેતાઓને સાયન્સ સિટી અમદાવાદની મુલાકાત માટે કૂપન તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। સાથે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા, જ્ઞાન અને સંશોધનાત્મક દ્રષ્ટિકોણ વિકસે છે। તેમણે વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી। સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ક્વિઝ, ઇન્ટરેક્ટિવ સેશન અને અવકાશ પ્રદર્શનો દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનને નજીકથી સમજવાની તક મળે છે અને આવા કાર્યક્રમો તેમને વિજ્ઞાન તથા સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપે છે। આમ પાટણ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહન આપતી બનાવી હતી। અહેવાલ હાર્દિક સોલંકી।